સમય આવતા હસ્તિનાપુરની ગાદી છે એ પોતે યુધિષ્ઠિર મહારાજે સ્વીકારી છે. પરીક્ષિતનો જન્મ થાય અને જ્યારે પરીક્ષિત યુવા અવસ્થામાં આવે એટલે મહારાજ ઈરાવત રાજાની દીકરી ઈરાવતી સાથે પરીક્ષિતના લગ્ન કરે. ભગવાન કૃષ્ણને જ્યારે પોતે દ્વારકા મૂકવા જાય અને દ્વારકામાં ભગવાન કૃષ્ણનો પુત્ર જાંબુવંતીનો પુત્ર શાંબ એમ કહે કે આ મૂષક નીકળ્યું છે, દુર્વાસાની મશ્કરી કરી અને દુર્વાસાનો શ્રાપ છે. ભગવાનને ખબર પડી કે અમારો યાદવનો કાળ છે. ભગવાન અર્જુનને કે અર્જુન આજથી 7મા દિવસે દ્વારકા ડૂબી જશે, કળયુગ બેસવાનો સમય છે અને હું બધાને લઈ પ્રભા ક્ષેત્ર જાઉં છું, તમે હિમાલય જાજો અને આ બાજુ પાંડવોને કૌરવ યાદવોને લઈ પ્રભુ આજનું સોમનાથ, વેરાવળ, પ્રભાસ પાટણ યાદવો જાય. અંદરો અંદર પોતે જે ટુકડો ઘસાવે છે અને એ ટુકડો અડધો દરિયામાં નાખે અને એ ટુકડાની પાન થાય. યાદવો અંદરો અંદર કપાય છે અને એ ટુકડો માછલી ગળી જાય અને જરા નામના પારધીને જડે અને પ્રભુ પીપળાના ઝાડ નીચે આજે પ્રાચીમાં પીપળો ત્યાં બેસે અને અક્રૂરજીને ભગવાન ભાગવત પહેલું ભાગવત જો સંભળાયું હોય ભગવાને તો પ્રાચીના પીપળે અક્રૂરજીને કે અક્રૂર મારો દેહ છૂટી જશે ઉદ્ધવ, પણ આ ભાગવત લઈ તમે બદ્રિકા આશ્રમ જજો અને આ બાજુ જરા નામનો પારધી તીર મારે, ભગવાનનો દેહાંત થાય અને સમય આવતા દ્વારકા ડૂબી જાય અને અર્જુન છે દેવકી વસુદેવ અને અનિરુદ્ધને લઈ નીકળી જાય છે. વચ્ચે સમય આવતા કાબા લૂંટે છે અને અર્જુનને લૂંટાવવું પડે છે અને સમય આવતા હિમા પાંડુ અર્જુન હસ્તિનાપુર આવે, પોતે વાત કરે યુધિષ્ઠિરને કે હું સર્વસ્વ લૂંટાઈ, હવે કઈ બાકી નથી. કે અર્જુન શું છે, તારા મુખ કમળની રેખા કેમ કરમાઈ ગયેલી છે? પ્રભુ સ્વધામ ગયા છે. અર્જુન આપણા માટે પરીક્ષિતને ગાદી સોંપી દો, હિમાલય જવાનું કીધું છે. પરીક્ષિત મહારાજને ગાદી તિલક કર્યું છે, નીતિનો અભ્યાસ કરાયો અને 7મો કક્ષ ખોલીશ નહીં. અને પાંડવો છે એ સફેદ વસ્ત્ર ધારણ કરી અને પાંડવો અને દ્રૌપદી હિમાલય હાલવા લાગ્યા. હાલ રે હિમાલય જુઓ પાંડવો, હાલ રે હિમાલય એ પાંડવો, સામે મળે સોહાગણનાર જો, સામે મળે સોહાગણનાર જો, હાલ્યા હિમાળે જુઓ પાંડવો, હાલ્યા રે હિમાળે પાંડવો. હિમાલય જુઓ પાંડવો સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે, હારે કોઈ છે નહીં, સામે સુહાગણ સ્ત્રી 16 વર્ષની એક કન્યા મળી છે અને 5 પાંડવોને પ્રશ્ન કરે છે. પ્રશ્ન કરે છે કે હે અર્જુન તારું ગાંડીવ ક્યાં છે, યુધિષ્ઠિર તમારું ભાલું ક્યાં છે, ભીમ તારી ગદા ક્યાં છે, અર્જુન તમારી તલવાર ક્યાં છે? કે કાંઈ હારે નથી આવ્યું. કે તમે જેના હાટું કપાણા કાકા દાદાના ભાઈઓ એ રાજ ક્યાં ગયું, એ ધરતી ક્યાં ગઈ, કે એ પણ અમારી હારે નથી આવ્યું, તો તમે કોણ છો? અને તેથી ધરતી બોલી કે જે ધરતી હાટું તમે કપાણા ને એ હું ધરતી માં છું, હું કોઈની થઈ નથી ને થવાની નથી. હું વરી હોય તો અયોધ્યાના રાજા યુવાનસ્વના પુત્ર માનદાતાને વરી છું, આ સિવાય હું કોઈને વરી. ધરતી રાજા રામની એ કોઈની ન પૂરે આયથી કઈક રાણા રમી ગયા, કઈક ગયા છે નીરા. ધરતી રાજા રામની કોઈની ન પૂરે આસ. અહીંયા કંઈક રાજા રમી ગયા અને કંઈક ગયા છે નિરાશ. આ માં ઉપર હું અને તમે બધા જેટલું રહેવાનું છે એટલું રહેવાનું છે, બાકી કઈ હારે છે
નહીં. માં ધરતી પાંડવોને કહે છે ને પાંડવો હિમાલયમાં પોતાનું દેહાંતની તૈયારી કરે. હે હાલ રે માળે જુઓ પાંડવો ઓ હાલ હે માળે પાંડવો. આજે પણ કોઈ અહીંયા માત્ર ને માત્ર કોઈનું કાંઈ છે. જેટલું ઘર સજાવો છો ને, બંગલો જેટલો સજાવો છે ને, એ બંગલો સજાવવાની જરૂર નથી. સજાવવાની જરૂર હોય ને તો આ શરીરમાં રહેલો આત્મા છે ને, આત્માને સજાવવાની જરૂર છે. આ બંગલો તો ખાલી કરી દેવાનો છે. પણ જો સજાવવું હોય તો આત્માને સજાવો. પણ આત્માને શેનાથી સજાવો? ભક્તિથી, શક્તિથી, જ્ઞાનથી, ધર્મથી, યજ્ઞથી, પૂજાથી, દાનથી, નીતિથી, સત્યથી આ આત્માને સજાવ્યો હશે ને તો એ ઠેઠ સુધી જવાબ આપવાનો છે. બાકી તો ગમે એટલું હશે ને તો અહીંયા જ છે. જો પાંડવો જેવા ન લઈ ગયા હોય તો આપણે તો એક પામર છે, કઈ છે જ નહીં. છેલ્લે સ્મશાનમાં લખેલું હોય છે આખરી મંજિલ, છેલ્લી મંજિલ. અને બધા જ્યારે મૂકીને વયા જાય ને ત્યારે સ્મશાનમાં એમ કહેતા હોય છે કે તે બહુ મોડું કર્યું. બધાની હાજરી પુરાવામાં તારે છેલ્લે આવવું પડ્યું. ત્યારે આત્મા એમ કહે છે કે મને ક્યાં ખબર હતી કે છેલ્લે સાચી હાજરી તો અહીંયા પુરાવાની છે, આ તો બધી ખોટી હાજરી હતી.